તમે પણ જર્જરિત થયા હતા, કારણ કે તમારી ભક્તિનો ક્યાંય મોલ ચૂકવી શકે એવું કોઈ વ્યક્તિ નહોતું. પણ વૃંદાવન એટલે પૂરી ભગવાનની ભૂમિ છે. શ્રી કૃષ્ણ ભગવાને જ્યાં બાળ લીલાઓ કરી છે એ ભૂમિ પર તમે છો. એટલે અહીંયા આવીને તમે ભક્તિમાં રાણી યુવાન થયા છો. કેમ કે એક વખત શ્રી કૃષ્ણ ભગવાને પૂછ્યું હતું કે હું ભક્તિ મહારાણી તમારી પર ખુશ થયો છું, બોલો તમે માંગો તે વરદાન આપું. તમને કહેવામાં આવ્યું હતું, તમે પૂછ્યું કે હું ક્યાં રહું ભગવાન, એટલે તમને કહેવામાં આવ્યું હતું પ્રભુ દ્વારા કે ભક્તિ મહારાણી તમે જઈને જે વૈષ્ણવો છે, જે મારા ભગતો છે, તે ભગતોના હૃદયમાં વાસ કરો, વૈષ્ણવોના હૃદયમાં વાસ કરો. અને તમે પ્રભુને હાથ જોડીને વૈષ્ણવના હૃદયમાં વાસ કર્યો હતો, એટલે પ્રભુ તમારા ઉપર કાયમ માટે રાજી છે, પ્રસન્ન છે. એટલે તમને વૃંદાવનમાં યૌવન મળ્યું છે. અને આ જે સ્ત્રીઓ છે એ બધી નર્મદા, ગંગા, એ બધી મહાન નદીઓ છે કે જે તમારી સેવામાં પ્રભુએ અર્પણ કરેલી હતી. અને મુક્તિ તમને દાસી તરીકે અર્પણ કરી હતી. પણ થોડા સમય પછી એ મુક્તિ કોઈ તમારો ગ્રાહક ન મળ્યો, એમ કહેવાય કે એને સેવનારું કોઈ ન મળ્યું. એટલે લોકભોગ્ય વાતમાં હું કહી રહી છું કે એનો ગ્રાહક ન મળ્યો, એટલા માટે મુક્તિ પોતે પાછી વૈકુંઠ ગઈ. અને ભક્તિ મહારાણી અને જ્ઞાન અને વૈરાગ્ય પૃથ્વી પર રહ્યા. જ્યારે જ્યારે ભક્તિ મહારાણી પોતે મુક્તિને બોલાવે છે, ત્યારે મુક્તિ પાછી પોતે પૃથ્વી પર આવે છે અને પાછી પોતે પૃથ્વી પરથી પાછી સ્વર્ગમાં, વૈકુંઠમાં, ગૌલોકમાં પાછી ગમન કરી જાય છે. આ સાંભળીને ભક્તિ મહારાણીએ ફરીથી પ્રાર્થના કરી છે કે હે